ગઈકાલે થયા કચ્છ વિસ્તારમાં જે મારામારીની ઘટના બની, શું પોલીસ કાર્યવાહી થઈ હતી? આમાં ગઈકાલે તારીખ 22મીના રોજ નગરપાલિકા તરફથી જે પ્રી મોન્સૂનની કામગીરી અનુસંધાને કંઈક ઝાડ કાપવાની કામગીરી ચાલતી હશે તે સમયે જે કામિની ટેનામેન્ટ જે છે તેમાં રહેતા એક કશ્યપભાઈ પ્રજાપતિ, પછી જીનલબેન પ્રજાપતિ અને કિશોરભાઈ વરિયા, આ ત્રણ જે ઈસમો છે તેની વિરુદ્ધમાં જયનગર સોસાયટીમાં રહેતા રોપિત પિયુષભાઈ પટેલનાઓએ એક ફરિયાદ આપેલી છે. બનાવની વિગત જોવા જઈએ તો આ રોપિતભાઈ જે છે એમના વિસ્તારમાં એમના જે માતૃશ્રી છે પેલા અગાઉ કાઉન્સિલર હતા, એટલે પોતાના વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં ઝાડ કપાવતા હતા. આ અનુસંધાને જે હાલના જે આરોપીઓ છે કશ્યપભાઈ અને એમના પરિવારજનોએ વાંધો લીધેલો અને આ આધારે બોલાચાલી કરી ત્યારે આ કશ્યપભાઈના જે સસરા છે એ કિશોરભાઈ વરિયા લાકડાનો દંડો લઈને આવેલા અને એમણે આ લાકડાના દંડાથી આ રૂપિતભાઈને, એમના માતા અને એમના પિતા પિયુષભાઈને માર મારેલો. જે અનુસંધાને પોલીસે વિગતવારની ફરિયાદ નોંધી લીધી છે. આ આધારે પોલીસે કશ્યપભાઈ અને કિશોરભાઈ બેની અટકાયત પણ કરેલી છે. આ બાબતે જોવા જઈએ તો સામે પણ જીનલબેન કશ્યપભાઈ પ્રજાપતિના પણ એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલી છે. પોલીસે આ ફરિયાદ